હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવારે પડી ગઈ છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 8 વાગી ગયા છે અને આપણે કાલે સવારમાં પહોંચી ગયા હતા સુરત, પણ કાલનો વ્લોગ આપણે નથી બનાવ્યો. આજે સીધા આપણે આજનો વ્લોગ બનાવીએ છીએ અને ભાઈ વ્લોગ જે છે આપણે જે બનાવવા ગયા હતા એ વ્લોગ અપલોડ કરવાનો પણ બાકી છે, તો ચાલો જલ્દીથી અપલોડ કરી નાખીએ. અને થંબનેલ બનાવવાની પણ બાકી છે અને મસ્ત મજાનો સવારનો દિવસ ઉગી ગયો છે અને જો ભાઈ તડકો અત્યારમાં 8 વાગ્યામાં જો આવો કંઈક તડકો છે ભાઈ અત્યારનો. તો ફાઇનલી ફેમિલી આપણે થંબનેલ બનાવી લીધી છે અને વિડીયો ભાઈ થાય છે અપલોડ. જોઈ લો, વિડીયો અપલોડ થાય છે ભાઈ ગઢડા ટુ સુરત વિશાલ બ્લોગ્સ 832 વાળી ચેનલમાં અપલોડ થાય છે. અને વાયગાની વાત કરીએ ને તો 8:49 થઈ છે, તો એટલી વાર લાગે છે ભાઈ હજી અપલોડ થાય છે. અપલોડિંગમાં હજી 2-3 મિનિટ બતાવે છે અને પછી ચેક થશે, એચડીમાં જશે, બધું થશે એટલે અડધી કલાકથી કલાક વહી જશે બીજી, તો એટલી વાર લાગે છે. ને ત્યાર પછી આપણે જવાનું છે મંદિરે. ને આજે તમને કયા મંદિરે જઈએ છીએ ને એ પણ બતાવું, કે મંદિરે બતાવું અને મંદિર દર્શન પણ કરાવું. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. જો ભાઈ મંદિર હું તમને બતાવું ભાઈ, શંકર ભગવાનનું મંદિર છે. તો ફેમિલી આપણે ફાઇનલી ભાઈ દર્શન કરી લીધા છે. અહીંયા કેટલા લોકો દર્શન કરવા આવે છે ને એ મને કહેજો. કંતારેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની બાજુમાં આ કુંડ છે, આ જોઈ લો. આ કુંડ અત્યારે ખાલી છે પણ પહેલાં ભરેલો હતો. આ કુંડનું કંઈક મહત્વ બહુ બધું છે ભાઈ. આમ કુંડ જો ને એ ખાલી નહોતો થતો, ગમે એટલા મશીન મૂકે ને તો એ ખાલી નહોતો થતો. જો આ મંદિર છે, મંદિરની બાજુમાં કુંડ છે. અહીંયા પહેલાં કાચબા ને એવું બધું બહુ હતું કુંડમાં. વચ્ચે કૂવો છે. તો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 10:11 થઈ ગઈ છે. ચાલો હવે જવાનું છે કામ પતાવવા માટે. તો આપણે આવી ગયા છીએ મંદિરેથી ઘરે, અને ઘરે આવીને જો કેરી ખાવાની છે તો બેન સુધારે છે. તો ફેમિલી આપણો ડેઈલી બ્લોગ લાઈવ થઈ ગયો છે 10 વાગે. ને ભાઈ આપણે ગયા હતા કામ પતાવવા, તો કામ પતાવીને આવી ગયા છીએ. ડેઈલી બ્લોગ થઈ ગયો છે લાઈવ. અહીં જો બેન હુતા છે, આપણે મસ્ત મજાની કેરી બેરી નાસ્તો કરી લીધો છે જો હુતા જો. અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવવાનું, એટલે કે રાંધવાનો, રસોઈ બનાવવાનો. અને બ્લોગ જો લાઈટ થઈ ગયો છે, આપણો બ્લોગ ચાલુ છે, તો જલ્દીથી જઈને બધા જોઈ આવો. તો ફેમિલી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે 12:44. તો ચાલો જમવા બેસી જાય. જમવામાં શું બનાવ્યું છે એ પણ બતાવું. જે પણ લોકોને ભાવતું હોય કોમેન્ટ કરી દેજો. જમવામાં બનાવ્યું છે જો દાળ ઢોકળી, લઈ લો. જો દાળ ઢોકળી ચાલુ છે. તો ફેમિલી ફાઇનલી આપણે જમી લીધું છે. 12:56 થઈ ગઈ છે અને આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી. તો હવે આપણે થોડીક વાર સૂઈ જવાનું છે. સૂઈને પછી જાગીને પાછો ભાઈ હવે બસના બ્લોગ છે એ એડિટ કરવા બેસવાનું છે. એટલે એમાં તો ભાઈ કેટલી કલાક જાય એનું નક્કી ન હોય, એટલે વહેલું જાગીને બેસી જવું પડશે. 3 વાગ્યા આજુબાજુ, 3-4 વાગે બેસી જવું પડશે. ત્યારે એ સાંજે પતે તો પતે, નકર પાછો એ રાતે ચાલુ રહે, એવું બધું છે. તો ચાલો અત્યારે પહેલાં સૂઈ જઈ, કારણ કે 1 વાગી ગયો છે. 12:57 થઈ ગઈ એટલે 1 તો વાગી ગયો છે ઓલરેડી. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું સૂઈને જાગી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ ને તો 4:17 થઈ ગઈ છે અને આપણે મસ્ત જાગી ગયા છીએ. અને ભાઈ અત્યારે ગરમી એટલી થઈ છે ને, જોવા તડકો જો કેટલો છે, એટલો તડકો છે. અને ભાઈ ગરમી એવી થઈ છે. અત્યારે આપણે બેસવાનું છે એડિટિંગ કરવા માટે. તો મસ્ત મજાનું એડિટિંગ કરવા બેસી જાય. કોમ્પ્યુટરને એવું ચાલુ કર્યું છે, હમણાં થઈ જાય એટલે આપણે કરવા માંડીએ એડિટિંગ. અને એડિટિંગ થઈ જાય ને એટલે પાછો આપણે બ્લોગને કરશું
કન્ટિન્યુ. પણ પહેલાં એડિટિંગ કરી નાખીએ ને પછી એ એની રીતે મર્જ થયા રાખશે. એડિટિંગ કરવામાં મતલબમાં 2 થી 3 કલાક જેવો ટાઈમ લાગશે. તો આપણે વાગ્યાની વાત કરીએ ને તો 7 વાગી ગયા છે, 6:59 થઈ ગઈ છે. 7 વાગી ગયા છે ને ભાઈ આપણે બેઠા હતા 4 સવા 4ના એડિટિંગ કરવા. તો એડિટિંગ અત્યારે પૂરું થયું છે, મતલબ જે ભાગ હતા એ ભેગા અત્યારે થયા છે, પણ હજી માની લો ને તો હજી અત્યારે આપણે એને મર્જ કરવા મૂક્યું છે. એટલે મતલબમાં ઓરિજિનલ એડિટિંગ હવે ચાલુ થયું છે. જો તમને બતાવું, ઓરિજિનલ એડિટિંગ હજી હવે ચાલુ થયું છે, 0% છે. જો હજી અત્યારે ચાલુ થયું છે ને જો 7 વાગી ગયા છે, અત્યારે ચાલુ થયું છે હજી. અને મસ્ત મજાનું ભાઈ, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. 7 વાગ્યા છે, તડકો થઈ ગયો છે ઓછો. તો ચાલો ઉપર જઈને તમને મસ્ત મજાનો લુક બતાવું. અને ભાઈ આ જે સામાન છે, દાદા ને બા આજે જાય છે ગામડે, તો એને પણ મૂકવા જવાના છે સાંજે. 9, સવા 9નો ટાઈમ છે બસનો, તો એને પણ મૂકવા જવાના છે. તો એના સામાન પણ પેક થાય છે, ચાલુ છે બધું કામકાજ. તો ચાલો એ પહેલાં તો તમને ધાબે જઈને, ટેરેસ ઉપર જઈને મસ્ત મજાનો વ્યૂ બતાવું, તમે એન્જોય કરો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. અને ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ, જો આવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો. અને અહીંયા જો ગાયો જો ચરે છે, જો મતલબ ગાયો આટા મારે છે, ચરવાનું પૂરું થઈ ગયું છે. અમુક ગાયો છે અને અમુક ગાયો આટા મારે છે. જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે જો ફરતું. અને આપણે વાગ્યાની વાત કરીએ તો 7 વાગી ગયા છે. અને ભાઈ હનુમાન ચાલીસા પણ ચાલુ છે. અને આજે થોડોક પવન છે, મતલબ ઠંડુ થઈ ગયું છે. તો ફેમિલી વાગી ગયા છે 8 અને હવે આપણે બેસી ગયા છીએ જમવા. જોઈ લો, બાજરાનો રોટલો, બટેકાનું શાક. જો મમ્મી છોડવા માંડ્યા છે, આપણું બેન છોડે છે, પપ્પા હમણાં આવે છે નીચે ગયા. હા, છોડાઈ જાય એટલે જમી લઈ. જમીન પછી જવાનું છે દાદાને, બાને ને કાકાને ગામડે, એટલે એને મૂકવા. તો ફેમિલી આપણે ફાઇનલી ભાઈ જમી લીધું છે મસ્ત મજાનું. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 8:30 જેવું થઈ ગયું છે. હમણાં થોડીક જ વારમાં દાદા અને એને બધાને મૂકવા જવાના છે આપણે બસે. તો બસે મૂકવા જઈશું, એ પણ બતાવીશ કે ભાઈ કઈ બસમાં જાય છે. તો ફાઇનલી ફેમિલી આપણે જઈએ છીએ દાદાને એને મૂકવા. વાગ્યાની વાત કરીએ 9:20 થઈ ગઈ છે. ચાલો ફટાફટ દાદાને મૂકવા જઈએ, બસ આવી ગઈ છે. તો ત્યાં જઈએ, કઈ બસમાં છે, શું છે, બધું બતાવીએ તમને. ઓકે. જો ફેમિલી દાદા ને બા જાય છે ગામડે. તો આપણે આવ્યા છીએ મૂકવા. જોઈ લો કાકા, બા, દાદા. જવું છે બસ? હાલો ભાઈ. તો ફેમિલી 9:48 થઈ ગઈ છે ભાઈ. આપણે દાદાને, બાને અને કાકાને ત્રણેયને ગામડે જવા માટે બસમાં મૂકવા ગયા હતા. બસમાં મૂકીને આવી ગયા છીએ. 9:48 થઈ છે. તો હજી વિડીયો અત્યારે એન્ડ નથી કરવાનો. અત્યારે આપણે જઈએ છીએ ધાબા ઉપર, થોડીક વાર બેસીએ પપ્પાને એની સાથે. તો ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ નીચે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 10:29 થઈ ગઈ છે. 10:29 થઈ ગઈ છે. અને જો અહીં જો તબરૂસ સુધારે, તબરૂસ, લાલ તબરૂસ. હાય ભાઈ મસ્તીનું તબરૂસ જો. તો હાલો તરબૂચ ખાઈ લઈને પછી સૂઈ જઈ. તો પહેલાં આપણે જવાનું છે ફ્રેશ થવા માટે, નાહવા માટે. નાહી આવીએ, ત્યાં સુધારાઈ જાય પછી ખાઈને પછી સૂઈ જવાનું. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને ભાઈ આ વિડીયોને કરવાનો છે અહીંયા જે પણ લોકો નવા છે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. બાય બાય.